તો આજે આપણે એક એવા છુપાયેલા જોખમની વાત કરવાના છીએ જે બે બહુ જ સામાન્ય બીમારીઓ સાથે જોડાયેલું છે. જુઓ, ડાયાબિટીસ અને લીવરની સમસ્યાઓ આ બંને પોતે જ ગંભીર છે, પણ જ્યારે આ બંને ભેગા થાય ત્યારે શું થાય છે? પરિણામ ખરેખર જીવલેણ બની શકે છે. ચાલો આની ઊંડાણમાં જઈએ અને સમજીએ કે કેવી રીતે ડાયાબિટીસ લીવર ફેલિયર જેવી સ્થિતિને અનેક ગણી વધુ ખતરનાક બનાવી દે છે. આ એક મોટો સવાલ છે, ખરું ને? કે ભાઈ, એક બીમારી બીજી બીમારીને આટલી બધી ઘાતક કેવી રીતે બનાવી શકે? માની લો કે કોઈનું લીવર પહેલેથી જ નબળું છે, તો એમાં ડાયાબિટીસ ઉમેરાવાથી ખરેખર કેટલો ફરક પડી શકે? શું એટલું મોટું જોખમ છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો બધું સમજવા માટે આપણે સૌથી પહેલાં લીવર ફેલિયર શું છે એ સમજવું પડશે. આ કોઈ નાની વાત નથી, આ એક સાચી મેડિકલ ઇમરજન્સી છે. મેડિકલ ભાષામાં આને એક્યુટ ઓન ક્રોનિક લિવર ફેલિયર એટલે કે ACLF કહેવાય છે. નામ થોડું અઘરું છે, પણ સમજીએ. ક્રોનિક એટલે લાંબા સમયની બીમારી, એક્યુટ એટલે અચાનક આવેલી તકલીફ. તો આ એ સ્થિતિ છે જેમાં પહેલેથી જ નબળા પડેલા લીવર પર અચાનક કોઈ કારણસર મોટો ફટકો પડે છે અને એ કામ કરવાનું જ બંધ કરી દે છે. અને હા, આ એક અત્યંત ગંભીર તબીબી કટોકટી છે. અને જ્યારે હું ગંભીર કહું છું ત્યારે મારો મતલબ છે કે આ બધું બહુ જ ઝડપથી થાય છે. આ એક જીવલેણ પરિસ્થિતિ છે. પણ અહીં મોટો સવાલ એ છે કે આ ખરાબ પરિસ્થિતિને હજી વધુ ખરાબ શું બનાવે છે? કયા પરિબળો છે જે આ આગમાં ઘી હુમવાનું કામ કરે છે? બસ અહીં જ આપણી કહાણીમાં ડાયાબિટીસની એન્ટ્રી થાય છે. તો વૈજ્ઞાનિકો આ જો આમ હોય તો વડા સવાલથી પરેશાન હતા. એમણે નક્કી કર્યું કે આની તહ સુધી જવું જ પડશે. એટલે એમણે એક ઊંડી તપાસ હાથ ધરી. અને આ કોઈ નાનો સૂનો અભ્યાસ નહોતો. સંશોધકોએ એક વિશાળ ડેટા સેટ પર કામ કર્યું. એમણે 2000થી પણ વધુ એવા દર્દીઓનો અભ્યાસ કર્યો જેમને આલ્કોહોલને કારણે ACLF થયું હતું. આટલા મોટા પાયે તપાસ થઈ રહી હતી. હવે સાચો જવાબ મેળવવા માટે સરખામણી એકદમ નિષ્પક્ષ હોવી જોઈએ, બરાબર? તો એમણે શું કર્યું? પહેલું, એમણે ડાયાબિટીસવાળા દર્દીઓ અલગ તારવ્યા. પછી દરેક ડાયાબિટીસના દર્દી માટે એમણે એવા દર્દીઓ શોધ્યા જેમને ડાયાબિટીસ નહોતો, પણ બાકી બધી બાબતોમાં જેમ કે ઉંમર, બીમારીની ગંભીરતા એકદમ સરખા હતા. આનાથી એમણે 2 એવા જૂથ બનાવ્યા જે લગભગ એકબીજાની કાર્બન કોપી જેવા હતા. અને આ બધી મહેનત પછી પરિણામ શું આવ્યું? એમની પાસે 2 એકદમ સરખા જૂથ હતા. બસ બંને વચ્ચે એક જ મોટો તફાવત હતો. એક જૂથને ડાયાબિટીસ હતો અને બીજાને નહોતો. હવે ડાયાબિટીસની ખરી અસર શું છે તે માપવા માટે સ્ટેજ એકદમ તૈયાર હતો. તો જ્યારે આ 2 જૂથોની સરખામણી કરવામાં આવી ત્યારે જે સામે આવ્યો એ એક મોટો ઘટસ્ફોટ હતો. જીવિત રહેવાના દરમાં જમીન આસમાનનો ફરક હતો. ચાલો આ ફ્લો ચાર્ટ પર એક નજર કરીએ. આ 90 દિવસના પરિણામો બતાવે છે. ડાબી બાજુ છે ડાયાબિટીસવાળા દર્દીઓ અને જમણી બાજુ છે ડાયાબિટીસ વગરના. આપણે એ દર્દીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ નથી થયું, અને અહીં જે તફાવત છે એ એકદમ સ્પષ્ટ છે. ચાલો આંકડાઓને સીધા જ જોઈએ. ડાયાબિટીસવાળા દર્દીઓમાંથી 107માંથી 73 મૃત્યુ પામ્યા. બીજી બાજુ જેમને ડાયાબિટીસ નહોતો એ 204માંથી 94 લોકો મૃત્યુ પામ્યા. ટકાવારીમાં જોઈએ તો ડાયાબિટીસ ગ્રુપમાં મૃત્યુદર લગભગ 68% હતો, જ્યારે બીજા ગ્રુપમાં માત્ર 46%. આ કોઈ નાનો તફાવત નથી, આ બહુ જ મોટો અને ચિંતાજનક તફાવત છે. આ આંકડો જુઓ, 32%. આ શું છે? આ 90 દિવસ પછી જીવિત રહેવાનો દર છે ડાયાબિટીસવાળા દર્દીઓ માટે. એટલે કે 3માંથી માંડ 8 વ્યક્તિ બચી. આ આંકડો ખરેખર ભયાવહ છે. અને હવે આ જુઓ, 57%. આ જીવિત રહેવાનો દર છે એવા દર્દીઓ માટે જેમને ડાયાબિટીસ નહોતો. 32% અને 57%. લગભગ બમણો ફરક. આનાથી સ્પષ્ટ બીજું શું હોઈ શકે કે આ પરિસ્થિતિમાં ડાયાબિટીસ જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા બની જાય છે? આ ગ્રાફ આખી વાર્તાને એક ચિત્રમાં કહી દે છે. જો જેવી સારવાર શરૂ થાય છે, લગભગ તરત જ બંને રેખાઓ અલગ થવા લાગે છે. ઉપરવાળી રેખા ડાયાબિટીસ વગરના દર્દીઓની છે અને નીચેવાળી ડાયાબિટીસવાળા દર્દીઓની. અને જેમ જેમ દિવસો પસાર થાય છે, આ બંને વચ્ચેનું અંતર એ વધતું જ જાય છે. આ ડાયાબિટીસની ઘાતક અસરનો જીવતો જાગતો પુરાવો છે. ઓકે, તો આપણે જોયું કે શું થાય છે, પણ હવે સૌથી મહત્વનો સવાલ,
આવું શા માટે થાય છે? શરીરની અંદર એવું તો શું ચાલી રહ્યું છે કે ડાયાબિટીસ આટલો મોટો વિલન બની જાય છે? ચાલો એની પાછળની બાયોલોજિકલ સ્ટોરી સમજીએ. જુઓ, ડાયાબિટીસ માત્ર શુગરની બીમારી નથી, એ શરીર પર ચારે બાજુથી હુમલો કરે છે. એક તો એ આખા શરીરમાં સોજો એટલે કે ઇન્ફ્લેમેશન વધારે છે. બીજું, એ રોગપ્રતિકારક શક્તિને કમજોર કરી દે છે, એટલે ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત એ શરીર પર મેટાબોલિક સ્ટ્રેસ વધારે છે અને લિવરને પણ નુકસાન પહોંચાડે છે. આ બધું ભેગું થઈને એક પહેલેથી જ નબળી સિસ્ટમને સંપૂર્ણપણે ભાંગી નાખે છે. આ અભ્યાસના સંશોધકોએ આને બહુ જ સરસ રીતે વર્ણવ્યું છે. એમના શબ્દોમાં, ડાયાબિટીસ ACLFમાં અંગોને થતા નુકસાનના પ્રણાલીગત વર્ધક તરીકે કામ કરે છે. એનો સીધો સાદો મતલબ એ છે કે એ એક એમ્પ્લીફાયર જેવું છે જે નુકસાન થઈ રહ્યું છે એને અનેક ગણો વધારી દે છે. બિલકુલ આગમાં ઘી હોમવા જેવું કામ. અને હવે આ આખી તપાસના સૌથી ગંભીર બોધપાઠ પર આવીએ. એક એવો પુરાવો જે સાબિત કરે છે કે ડાયાબિટીસ માત્ર એક સાઇડ ફેક્ટર નથી પણ પોતે જ એક મોટો, સ્વતંત્ર ખતરો છે. આ ટેબલ થોડું ટેકનિકલ લાગે છે પણ આપણે સીધા મુદ્દા પર આવીએ. સૌથી ઉપરની લાઇન જુઓ, ડાયાબિટીસ. એની સામેનો આંકડો છે 1.729. આનો મતલબ શું છે? આનો મતલબ એ છે કે બીજા બધા જોખમી પરિબળોને ગણતરીમાં લીધા પછી પણ ફક્ત ડાયાબિટીસ હોવાને કારણે જ મૃત્યુનું જોખમ લગભગ 74% જેટલું વધી જાય છે. તો નિષ્કર્ષ એકદમ સાફ છે. ડાયાબિટીસ અહીં માત્ર કોઈ સહાયક કલાકાર નથી, એ આખી ફિલ્મનો મુખ્ય વિલન છે. લિવર ફેલિયર જેવી ગંભીર કટોકટીમાં એ પોતે જ મૃત્યુનું એક મોટું અને સ્વતંત્ર કારણ છે. એને જરા પણ હળવાશથી લઈ શકાય નહીં. અને અંતે આ આખી વાત આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે. જો ડાયાબિટીસ લિવરની બીમારીને આટલી હદ સુધી ઘાતક બનાવી શકે છે, તો પછી એવી બીજી કેટલીય આરોગ્ય કટોકટીઓ હશે જેમાં અનિયંત્રિત ડાયાબિટીસ એક શાંત પણ જીવલેણ વિલન તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યું હશે. આ એક એવો સવાલ છે જેનો જવાબ શોધવો ખૂબ જ જરૂરી છે.